ડાયલોગ બહુ ઓછું જોવા મળે છે કે પબ્લિકના મનમાં હીરો હિરોઈન જોડે એક પ્રોડક્શન હાઉસનું નામ પણ મોટું થઈ જાય છે. મેટ્રોક્સની વાત કરી રહ્યો છું. ઓછા બજેટમાં જોરદાર કોન્ટેન્ટ્સ બનાવે છે. સક્સેસફુલ, જેને બહુ પ્રોફિટ બનાવ્યું છે છેલ્લા કેટલાય વર્ષોમાં. તો ખાલી મોટી સ્ક્રીનમાં નહીં પણ OTTમાં કમાલ કરી રહી છે. બોલિવૂડની સેક્ટર 36 નેટફ્લિક્સ પર આવી ગઈ છે. રાહ જુઓ, મૂવી એકદમ ઉપર આવશે. તમિલ મૂવી મહારાજા તો બધાએ જોઈ જશે. આ મૂવી એને ટક્કર આપે એવી છે. એ 12th ફેલ પછી બધા લોકોને તેમનું ફેવરેટ લવ કેરેક્ટર બની ગયું છે. પણ આ મૂવી જોયા પછી તમે એના કેરેક્ટરને નફરત કરવા લાગશો. કેમ કે સેક્ટર 36 ખાલી એક મૂવી નથી, આ એક રિયલ લાઈફ મર્ડર કેસ છે. તારી કાંડનું નામ તો તમે સાંભળ્યું જ હોય છે. નથી સાંભળ્યું તો સૌથી સારું છે. નાના છોકરાઓને ગાયબ કરવા અને પછી કેટલા વર્ષો પછી એમની ડેડ બોડી ગટરમાં મળવી, એ તમે જોઈને દંગ રહી જશો. કિડનેપિંગથી લઈને ક્યારે આ કેસ માણસના માંસને ખાવા સુધી પહોંચે છે એ જોઈને પૂરો દેશ હલી ગયો હતો. આપણે ક્યારેય બુકમાં પણ નથી વાંચ્યું, એ રિયલ લાઈફમાં નોઈડાના એક ઘરમાં થઈ રહ્યું હતું. આ મર્ડર કરતાં પણ બદતર કેસ છે. અને વાત તો એ છે કે આપણે એટલું જ જાણતા હતા જે આપણે ન્યૂઝપેપર અને ટીવીમાં જોયું હતું. પણ આ મૂવી જોયા પછી ખબર પડી કે એ તો આનું 10% પણ નહોતું. મૂવીની અંદર એવી ડિટેલ બતાવી છે જે ક્યાંય ઇન્ટરનેટ ઉપર પણ નથી. હવે ખબર પડી કે આ મૂવીને OTTમાં કેમ રિલીઝ કરી. જો થિયેટરમાં રિલીઝ થયું હોય તો આખી મૂવી સેન્સર બોર્ડ કાપી નાખે. 36 એક સાયકો ક્રિમિનલની છે, તો છોકરાઓને ના જ બતાવો તો સારું. એકલામાં જોવાની હિંમત હોય તો જ જોજો. વિક્રાંતનું કેરેક્ટર તમને રિયલ લાઈફમાં ઇફેક્ટ કરી નાખે એવું છે. સેક્ટર 36ની ખાસ વાત એ છે કે આ મૂવી નિઠારી કાંડને સોલ્વ નથી કરતી, પણ કેમેરો લઈને એના દિમાગમાં ઘૂસી જાય છે. મર્ડર કેસ ઉપર તો બહુ બધી મૂવી બની છે, જે મૂવી આપણને સસ્પેન્સ અને થ્રિલમાં પકડી રાખે છે. આ મૂવીમાં ડાયરેક્ટ ક્રિમિનલ સાથે વાતચીત બતાવી છે, એ પણ કોઈ ફિલ્ટર વગર. મૂવીની કહાની આપણે એકવાર સમજી પણ લઈશું, પણ વિક્રમ મેસીનું કેરેક્ટર, ભાઈ, એ જે બોલે છે એ આપણે સપનામાં પણ નથી વિચારી શકતા. મૂવીમાં એક પોલીસ સ્ટેશનનો સીન છે વિક્રાંત અને દીપકભાઈનો. એ જોઈને તો આપણી લિટરલી ફાટી જશે. ભાઈ, શું ખતરનાક ડાયલોગ બતાવ્યા છે. દીપકભાઈ કોમેડી છોડીને સિરિયસ પોલીસ ઇન્સ્પેક્ટરનું શું કેરેક્ટર ભજવે છે ભાઈ, જોઈને તમે પણ ખુશ થઈ જશો. ખાસ વાત તો એ છે કે બંને લીડ કેરેક્ટર આ મૂવી ચલાવે છે, જેમની એક્ટિંગ લોકોને બહુ જ પસંદ આવે છે. અને આ નામથી નહીં, કામથી ઓળખાય છે. એકદમ રિયલ કેરેક્ટર લાગે છે. આ મૂવી એવા લોકો જોજો જેમને સોંગ, રોમેન્સ અને કોમેડીથી હટકે કંઈ જોવું હોય. કે આ મૂવીમાં પ્યોર એક્ટિંગ, ડાયલોગ અને રિયલ સ્ટોરી બતાવી છે. અને આ મૂવી તમને નેટફ્લિક્સમાં જોવા મળી જશે. થેન્ક યુ.